ગોંડલ તાલુકાના સેમણા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી। ગામના ઓરિયા તળાવમાં મામા ફૂઈના બાળકો રમતા રમતા ડૂબી ગયા હતા। એક જ પરિવારના 3 માસૂમ બાળકોના મોત નીપજ્યા, જ્યારે એક બાળકની સ્થિતિ ગંભીર છે। આ દુર્ઘટનાને પગલે શ્રમજીવી પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું। આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ હોસ્પિટલમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ દોડી ગયા। ગંભીર હાલતમાં એક બાળકને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યું। મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના 3 માસૂમ બાળકોના કમકમાટી ભર્યા મોત થયા। સેમણા ગામમાં ખેડૂત નીરુભા હકુભા જાડેજાની વાડીમાં એક શ્રમજીવી પરિવાર મજૂરી કામ કરતો હતો। આ દરમિયાન વાડીથી આશરે 500 ફૂટ દૂર આવેલા ઓરિયા તળાવ પાસે બાળકો રમી રહ્યા હતા। રમતા રમતા અચાનક ચારેય બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા। ઘટનાની જાણ થતાં જ વાડી માલિક તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા હતા। પરિવારજનો અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા અને સમય સૂચકતા વાપરીને ચારેય બાળકોને ખાનગી કાર મારફતે ગોંડલની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોએ 3 બાળકોને મૃત જાહેર કર્યા। ત્યારબાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો। હાલો